વાત હવે જામનગરની। જામનગરમાં ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોના કરુણ મૃત્યુ થયા। જામનગર ખંભાળિયા હાઈવે પર અકસ્માત થયો। પડાણા નજીક કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો। રિક્ષામાં સવાર 2 યુવકોના મૃત્યુ થયા। કાર બેકાબુ બની ગઈ, રિક્ષા અડફેટે લેતા અકસ્માત થયો। તો ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા। 3 અલગ અલગ તસવીરો આવી રહી છે જે આપણે બતાવી રહ્યા છે। રિક્ષામાં સવાર 2 યુવકોના મૃત્યુ થયા છે। અહીંયા અકસ્માતમાં કાર બેકાબુ બની ગઈ હતી અને રિક્ષાને અડફેટે લેતા અકસ્માત થયો હતો। પડાણા નજીક કાર, ટ્રક અને રિક્ષા વચ્ચેના આ ટ્રિપલ અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 યુવકોના મૃત્યુ થયા હતા। રાજકોટના યાજ્ઞિક રોડ પર ટ્રાફિકમાં વાહન સહેજ અડી જતા માથાકૂટ થઈ ગઈ। કાર ચાલક અને 2 વ્હીલર ચાલક મહિલા વચ્ચે માથાકૂટ થઈ। કાર ચાલકે 2 વ્હીલર યુવતી પર પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો। રસ્તા વચ્ચે બબાલ થતા ટ્રાફિક જામ સર્જાયો। કાર ચાલકે દાદાગીરી કરી અને બેફામ ગાળો આપી હતી। આણંદના સામરખા ચોકડી નજીક કારમાંથી નજર ચૂકવી 5 લાખ ભરેલી બેગની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। 3 ગઠિયાઓએ પહેલા કારમાં પંચર પાડ્યું અને ત્યારબાદ પંચર કરતી વેળાએ બેગ ચોરી કરી ફરાર થઈ ગયો। આ કાર માલિક પંચર કરાવવામાં વ્યસ્ત હતા ત્યારે જ એક ગઠિયો કારમાંથી બેગ લઈને ફરાર થઈ ગયો હતો। ટ્રેક્ટર શોરૂમના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં ગ્રાહકને ઓનલાઈન વેજ ઓર્ડર કરતા નોનવેજ આવ્યું। ગ્રાહકે બોડકદેવ વિસ્તારના સબવેમાંથી સ્વિગી પરથી પોટેટો ચીલી ચીઝ ઓર્ડર કર્યું હતું। પાર્સલમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ મળ્યું। ગ્રાહક સાથે સબવેના કર્મચારીનો માફી માંગી ઓડિયો વાયરલ થયો છે। પાર્કિંગ અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી છે અને તેમજ ગેરકાયદેસર દબાણ મામલે પણ હાઈકોર્ટમાં સુનાવણી છે। હાઈકોર્ટે રાજ્યમાં દબાણો અને પાર્કિંગના મુદ્દે નારાજગી વ્યક્ત કરી। સરકારી વકીલે વધુ સમયની માંગ કરતા હાઈકોર્ટે મૌખિક હુકમ લખાવ્યા। ત્યારે મુદત અપાતા સરકાર દ્વારા કરેલ કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરાશે, જે અંગે વધુ સુનાવણી હાથ ધરાશે।